તો હવે વાત કરીએ અમેરિકાના પ્લાન બી વિશે, એટલે કે ન્યુક્લિયર પ્લાન. એક તરફ કૂટનીતિ પર વાત અને બીજી તરફ સૈન્ય વિકલ્પની તૈયારીમાં છે અમેરિકા. અને હવે નજર છે યુરેનિયમ પર, કારણ કે સીધો આ યુદ્ધનો જે મુખ્ય મુદ્દો હોય તો તે છે પરમાણુ કાર્યક્રમ. કઈ રીતે એ પરમાણુ કાર્યક્રમને બંધ કરવા, કઈ રીતે યુરેનિયમ જે સ્ટોક્સ છે તેને કબજે કરવો, તેની પર જ અમેરિકાની નજર છે. અમેરિકાનો આ પરમાણુ પ્લાન તેની વાત કરીએ તો ઈરાનના યુરેનિયમ પર અમેરિકાની સીધી નજર છે ને આ જ એક મહત્વપૂર્ણ કારણ છે આ યુદ્ધનું. અને હવે સમય છે કે આ યુરેનિયમ પર કબજો કરે અમેરિકા. તે અમેરિકાની અત્યારની રણનીતિ. ઈરાન પાસે હાલ 450 કિલો યુરેનિયમનો જથ્થો છે. આ મુખ્ય ત્રણ એ પરમાણુ જે પ્લાન્ટ્સના જે કાર્યક્રમ છે અને ત્યાં આ યુરેનિયમનો જથ્થો રાખવામાં આવ્યો હોઈ શકે. ગ્રાઉન્ડ ઓપરેશનમાં યુરેનિયમ પર થઈ શકે છે કબજો. અને અમેરિકી કમાન્ડો આજ તૈયારીમાં છે અને તેના માટે એ સેના ઉતારવાના મૂડમાં છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ. અમેરિકી કમાન્ડો કરી શકે છે આ યુરેનિયમ પર કબજો. અને આ એ ખૂબ જ જટિલ અભિયાન હશે. 3 પરમાણુ મથકોમાં ઈરાનનું યુરેનિયમ રહેલું છે અને ત્યાંથી તેને એકત્રિત કરવું એટલે આ ખૂબ જ મોટું, અત્યાર સુધીનું સૌથી ચેતવણી ભરેલું, ચુનૌતી ભરેલું આ મહાઅભિયાન હશે અમેરિકાનું.